નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। મિત્રો, કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે। કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14 447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે અને હેલ્પલાઇન નંબરથી ખેડૂત પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે। તો જે પણ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ, પાક વીમા વગેરે જેવી જો કોઈ પણ માહિતી મેળવવી હોય તો તે 14 447 હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તમે આ માહિતી મેળવી શકો છો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો છેવાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવશે। મિત્રો, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માંગણીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતો માટે સિંચાઈનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા માટે મિત્રો 6240 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કે મિત્રો, ગુજરાતના દરેક લોકોને પીવાનું પાણી મળી રહે અને છેવાડાના ખેડૂતોને મિત્રો સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે મિત્રો સરકારે 2024-25ના અંદાજપત્રમાં 6000થી વધારે કરોડ રૂપિયાની મિત્રો જે છે તે જોગવાઈ કરી છે, જેથી કરીને દરેક લોકોને પાણી મળી શકે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત। મિત્રો, રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની એમએસપી 150 રૂપિયાથી વધીને 175 રૂપિયા થઈ શકે છે। લઘુત્તમ ટેકાના ભાવમાં મિત્રો 3%થી લઈને 10%નો વધારો કરવામાં આવી શકે। ઘઉંની એમએસપી મિત્રો 2300 રૂપિયા સુધી પહોંચી શકે છે, જ્યારે હાલમાં મિત્રો ઘઉંની એમએસપી જે છે તે 2125 રૂપિયા આસપાસ ફરી રહી છે। મસૂરની દાળની એમએસપી મિત્રો 10% સુધી વધારી શકાય છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું નહીં થાય। મિત્રો, દેશની 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં 69,000 કરોડ રૂપિયાનો નફો કર્યો છે। તેમ છતાં મિત્રો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈપણ પ્રકારના એંધાણ નથી। આ રેકોર્ડ મિત્રો પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે। ગયા વર્ષના અંતમાં મિત્રો ક્રૂડ ઓઇલ સસ્તું થયું હતું, પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં ફરી એકવાર ક્રૂડ ઓઇલ મોંઘું થતાં મિત્રો અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે આવનારા થોડાક દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં થાય। સાથે સાથે મિત્રો ગેસની વાત કરીએ તો ગેસના બાટલાની અંદર લોકોને એવું લાગતું હતું કે બજેટ નજીક છે અને બજેટની સાથે સાથે ચૂંટણી પણ નજીક હોવાથી બજેટમાં ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ગેસના ભાવની અંદર પણ કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર સરકારે નથી કર્યો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું મોદી ખેડૂતોને ગેરંટી આપશે? મિત્રો, ખેડૂત આંદોલનનો આજે 3જો દિવસ છે, ત્યારે શંભુ બોર્ડર પર ખેડૂત તેમની માગણીઓને લઈને ડેરા નાખ્યા છે। જોકે મિત્રો ખેડૂતોની માંગણીઓને લઈને શિવસેના સાંસદ સંજય રાઉતે મોદી પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે મોદી એમએસપીની ગેરંટી આપશે તો હું સમજીશ કે તેઓ મોદી ખેડૂતોનો નેતા છે। અને મિત્રો, એમએસપી આંદોલન છેલ્લા 4-5 વર્ષથી ચાલે છે, ત્યારે બીજેપીનો એક પણ નેતા એવું બોલ્યો નથી કે મોદીજી ખેડૂતોને આત્મહત્યા કરવાની ગેરંટી આપી રહ્યા છે। મિત્રો, આ આંદોલન મુદ્દે તમારું શું વિચારવું છે એકવાર કોમેન્ટમાં લખીને જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં સતત 3જા દિવસે ખેડૂતોને લસણના ભાવ હાઈ જોવા મળી રહ્યા છે। યાર્ડમાં મિત્રો ગઈકાલે 2 ફેબ્રુઆરીના રોજ લસણના ભાવ ખેડૂતોને 7100 રૂપિયા મણના મળ્યા હતા। યાર્ડમાં મિત્રો આજે લસણના ભાવમાં 120 રૂપિયાનો વધારો થયો છે। આમ મિત્રો સતત સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ બીજી તરફ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, કારણ કે જે લોકો લસણ ખાતા હતા તેમણે અત્યારે ખાવાનું બંધ કરી દીધું છે। ઉલ્લેખનીય છે કે યાર્ડમાં લસણની સાથે અન્ય જણસીઓની પણ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। કપાસ વિશે મિત્રો વાત કરીએ તો કપાસના ભાવ અત્યારે 1300થી લઈને 1400 રૂપિયાની અંદર બોલાઈ રહ્યા છે। કરીએ તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેમને લઈને મિત્રો કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ જે છે તે આશાસ્પદ રહેશે। એટલે કે મિત્રો પેસિફિક મહાસાગરમાં અલ્નીનો નબળું પડતા ઓગસ્ટ મહિના સુધીમાં અલ્નીના બનશે અને તેને લઈને મિત્રો ભારે વરસાદ આ વર્ષે જોવા મળી શકે છે।
મિત્રો ગયા વર્ષે અલ નીનોને કારણે ચોમાસામાં વરસાદ ગયા વર્ષે થોડોક ઓછો પડ્યો હતો, પરંતુ મિત્રો આ વખતે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે તેવું કહેવામાં આવ્યું છે। જોકે મિત્રો ઉનાળામાં તાપની તીવ્રતા પણ વધારે જ જોવા મળશે તેવું પણ નિષ્ણાતોએ જણાવ્યું છે। એટલે કે મિત્રો આ વર્ષે જે છે તે ઉનાળામાં ગરમી જેટલી વધારે પડશે તેટલો જ મિત્રો વરસાદ પણ આ વર્ષે વધારે પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસના મંત્રી રાહુલ ગાંધીનું મોટું નિવેદન। મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે। તેણે મિત્રો ટ્વિટર પર લખ્યું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે। દરરોજ મિત્રો 30 જેટલા ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવે છે અને આત્મહત્યા કરે છે। તેમાં મિત્રો છેતરપિંડી જેની પાસે યુએસપી છે તે એમએસપીના નામે ખેડૂતો સાથે રાજકારણ કરી શકે છે, ન્યાય નહીં આપે અને આ લોકોને દિલ્હીની બહાર કાઢો તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો રાહુલ ગાંધી એમ કહેવા માગે છે કે મોદી સરકાર જે છે તે ખેડૂતોને છેતરી રહી છે અને આ સરકારને કારણે જે છે તે ખેડૂતો મિત્રો રોજના 30 જેટલા ખેડૂતો પોતાનો જીવ પણ ગુમાવે છે। તો મિત્રો આ મુદ્દાને લઈને તમારું શું માનવું છે મને કોમેન્ટમાં એકવાર લખીને જરૂર જણાવી આપજો। કરીએ તો 21 તારીખ પહેલાં આ કામ પતાવી લેજો। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને 2,000ના જે હપ્તા આપવામાં આવે છે તે મિત્રો 16મા હપ્તા માટે તમારે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બન્યું છે। ગુજરાતમાં મિત્રો 21 ફેબ્રુઆરી સુધી ઈ-કેવાયસીની ઝુંબેશ ચાલશે। ગ્રામસેવક, તાલુકા વિકાસ અને અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં પણ મિત્રો કેસ ઓથેન્ટિફિકેશન દ્વારા તમે ઈ-કેવાયસી કરાવી શકશો। ત્યારબાદ મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમે ખેડૂતો જે છે તે ઈ-કેવાયસી કરાવી શકે છે। તો દરેક ખેડૂત મિત્રો ઈ-કેવાયસી જે છે તે 21 તારીખ પહેલાં પતાવી લેજો, નહીંતર મિત્રો આ 2,000નો જે 16મો હપ્તો આવશે તેનાથી તમે વંચિત રહી જશો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત। મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। ગુજરાતમાં મિત્રો કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું। મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને મિત્રો ખેડૂતોના પાક પણ નિષ્ફળ જતા હોય છે અને વાવાઝોડા પણ આવી જાય છે। તેમજ મિત્રો ખેડૂતોને કેટલીક વાર નકલી બિયારણનો પણ શિકાર બની જાય છે કેટલાક ખેડૂતો, જેને લઈને મિત્રો ખેડૂતોને અઢળક નુકસાન થાય છે। આ તમામ આફતોને કારણે મિત્રો ખેડૂતોના પાકોને મોટું નુકસાન થતું હોય છે। ખેડૂતોનું પૂરતું વળતર પણ નથી આપવામાં આવતું અને સરકાર પણ ખેડૂતોને પૂરતું વળતર નથી આપતી। તો મિત્રો બજેટમાં ખેડૂતોને આશા એ હતી કે ખેડૂતોના દેવા માફને લઈને કોઈ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવશે, બજેટની અંદર સરકાર કોઈ જાહેરાત કરી શકે છે, પરંતુ બજેટ 2024ની અંદર મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। તો મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ નિરાશાની વાત સાબિત થઈ છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ આંદોલન, ખેડૂત આંદોલનને લઈને કૃષિ મંત્રીનું મોટું નિવેદન। મિત્રો ખેડૂતોના આંદોલન પર કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે અમે ખેડૂતો સાથે સકારાત્મક રીતે ચર્ચા કરવા માટે તૈયાર છીએ। અમારા તરફથી શક્ય તેટલો સમાધાનનો રસ્તો શોધાઈ રહ્યો છે। ખેડૂત સંગઠનો એવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન કરે જેનાથી સામાન્ય માણસ હેરાન થાય। સરકારને ખેડૂતોની ચિંતા પહેલેથી જ છે અને તેથી કોઈ પણ રાજનીતિથી કોઈ પણ ભ્રમિત ન થવું જોઈએ તેવું મિત્રો કૃષિમંત્રી જણાવે છે। એટલે કે મિત્રો કૃષિમંત્રીનું કહેવું એવું છે કે આ આંદોલન જે છે તે બંધ કરવામાં આવે અને આંદોલનને કારણે સામાન્ય જનતા, સામાન્ય માણસને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને સરકાર જે છે તે ખેડૂતો વિશે પહેલેથી જ વિચારતી હોય છે। તો મિત્રો ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે મોટી ભેટ। મિત્રો પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં મિત્રો જમા થશે 2700નો હપ્તો। મિત્રો ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય આપે છે। તે મિત્રો 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જ્યારે મિત્રો જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2700ના 4 હપ્તા એટલે કે ટોટલ 10,800 રૂપિયા જમા કરવામાં આવશે। તો દરેક પશુપાલકો મિત્રો આ સમાચાર વિશે જાણી લે અને આ દેશી ગાય સહાય યોજના વિશે જાણી લે, જેથી કરીને મિત્રો તેમને આ 2700ના 4 હપ્તા મળી શકે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રીમાં સિલાઈ મશીન અને 500 રૂપિયા મળશે। મિત્રો ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા 15,000 સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। મિત્રો વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ પણ પ્રકારની સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે। મિત્રો ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મિત્રો મહિલાઓને સિલાઈ મશીન અને સિલાઈ કામ શીખવાનું કામ કરાવવામાં આવે છે અને મિત્રો આ કોર્સ પૂરો કર્યા પછી તેમને 15,000 રૂપિયાની રકમ પણ આપવામાં આવે છે।
ઘણી બધી મહિલાઓ મિત્રો આ યોજના માટે અરજી કરી રહી છે, તો જે પણ મહિલાઓએ આ યોજનાની અંદર સહાય મેળવવી હોય તે અરજી કરી શકે છે। અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારી નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં તમારે આ યોજના માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે। આ માટે મિત્રો તમારે આધાર કાર્ડની જરૂર પડશે અને એકવાર તમે તેના માટે અરજી કરો પછી તમારી તાલીમ શરૂ થશે। તમને તાલીમ માટે દરરોજ ₹500 પણ આપવામાં આવશે। આ માટે મિત્રો આ સાથે જ તમારે તાલીમ પૂર્ણ થયા પછી તમને ટૂલ કિટ ખરીદવા માટે સરકાર તરફથી ₹1500 પણ આપવામાં આવશે। CSC કેન્દ્રમાં મિત્રો અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ www.pmvishwakarma.government.in પર તમે તપાસ કરાવી શકો છો અને આ યોજનાનો જો મિત્રો તમને લાભ લેવો હોય તો મિત્રો આમાં તમે રજિસ્ટ્રેશન કરાવો, ત્યારબાદ અરજી પાસ થશે તો મિત્રો તમને સહાય મળી શકે છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ₹10,000 સુધીની સહાય આપવામાં આવશે। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મોટા રાહતના સમાચાર। મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને ₹10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે મિત્રો આ ₹10,000ની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ ₹5,000 આપવામાં આવ્યા હતા અને હવે તે વધારીને ₹10,000 પણ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને ₹3 લાખ સુધીની સહાય આપવા પાત્ર રહેશે। જેમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। તેમાં મિત્રો ઉદ્યોગિની યોજના નામની એક મહત્વની યોજનાનો સમાવેશ થાય છે, જેમના વિશે લગભગ તમે નહીં જાણતા હોય તો આ વિડીયોની અંદર જાણી લેજો। મિત્રો આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે। મિત્રો ઉદ્યોગિની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેમાં પોતાનો વ્યવસાય કરવા માટે લોન લેવા માંગે છે જે પણ મહિલા તેને આ યોજનાની અંદર સારી સહાય મળશે। અને ઉદ્યોગિની યોજના હેઠળ મહિલાઓના ખાતામાં મહત્તમ ₹3 લાખ સુધીની લોન મેળવી શકો છો। 18 થી લઈને 55 વર્ષની મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી। તો જે પણ મહિલાએ પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય અને પૈસાની જરૂર હોય તે મિત્રો આ સહાયની અંદર ₹3 લાખની સહાય મેળવી શકે છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે વરસાદની મોટી આગાહી। મિત્રો પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં હવામાનમાં પલટો આવ્યો છે અને મિત્રો મધ્યપ્રદેશની અંદર ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પણ આજે પડ્યા છે, જેને લઈને મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાની માહિતી આપી છે। જેને લઈને મિત્રો આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેમજ માવઠું પણ મિત્રો અમુક જગ્યાએ ખાબકી શકે છે। તમને જણાવી દઈએ કે એમપીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ શકે છે, કારણ કે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર જે છે તે મિત્રો અડતી હોય છે, જેને લઈને મધ્યપ્રદેશમાં માવઠા પડ્યા છે, કરા પડ્યા છે, તો તેની અસર મિત્રો ગુજરાત પણ પર થઈ શકે છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષે ઉનાળો જે છે તે તેમને લઈને આગાહી આંબાલાલ પટેલે આપી છે। મિત્રો આંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેવાનો છે અને મિત્રો 19 થી લઈને 24 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ શકે છે અને ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે। તો મિત્રો 4 માર્ચથી લઈને ગરમી વધવાની છે તેવું પણ આંબાલાલ પટેલે જણાવ્યું છે અને તાપમાન 40 ડિગ્રી આસપાસ 4 માર્ચ આસપાસ પહોંચી જશે અને મિત્રો 26મી એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર પહોંચશે અને 11 મેથી કાળઝાળ ગરમી પડે તેવી આગાહી આંબાલાલે વ્યક્ત કરી છે। બીજી તરફ મિત્રો આ વર્ષનો ઉનાળો જે છે તે ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે, તો મિત્રો ખેડૂત ભાઈઓ માટે આ એક સારા સમાચાર પણ ગણી શકાય અને બીજી બાજુ આકરો ઉનાળો રહેવાનો છે, તેથી કરીને મિત્રો ઉનાળા માટે દરેક લોકોએ તૈયાર રહેવું જોઈએ। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગનું નવું એપ્લિકેશન બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો હવામાન વિભાગ એક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ ઘર ઘર મોસમ નામનું નવું એપ્લિકેશન લાવી રહી છે અને IMDની 150મી વર્ષગાંઠ નિમિત્તે મિત્રો ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે આ મિત્રો માહિતી બહાર પાડી છે અને અધિકારીએ જણાવ્યું છે કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને મિત્રો 5 દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિતની 12 ભાષાઓમાં આપવામાં આવશે, જેથી કરીને મિત્રો હવે તમને દરેક હવામાનના સમાચાર જે છે તે એપ્લિકેશનની માધ્યમથી મળી રહે છે। તમારે અન્ય કોઈ પણ પ્રકારની જે ખોટી માહિતી હોય છે તેમાં ફસાવાની જરૂર નથી। દરેક સચોટ અને સાચી માહિતી તમને હવે આસાનીથી મળી શકે છે હવામાનને લગતી। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। સરકાર ખેડૂતો માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેમાં ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી।
જોકે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે। મિત્રો સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં એવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી, જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને જેસે થે વેસેની સ્થિતિમાં સામનો કરવાનો વારો આવ્યો છે। એટલે કે મિત્રો ખેડૂતો આશા બાંધીને બેઠા હતા કે સરકાર તેને 24 કલાક વીજળી આપશે। બીજી તરફ મિત્રો ચૂંટણીના પ્રચારોમાં પણ સરકારે ચોખ્ખું કહ્યું હતું કે ખેડૂતોને ટૂંક જ સમયમાં 24 કલાક વીજળી આપવામાં આવશે, પરંતુ હવે સરકાર એવું જણાવી રહી છે કે અત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી મળે આવી કોઈ પણ પ્રકારની યોજના વિશે સરકાર નથી વિચારી રહી। તો હવે ખેડૂતોને આ 24 કલાકની વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડી શકે છે।